Hello everyone, welcome to my channel. Today we are going to learn about marketing groups, a very important topic for MCOM students. In this video, I'll explain a concept in a simple way so you can easily understand and remember it for the U exam. હવે સ્ટુડન્ટ્સ જ્યારે તમારી એક્ઝામ આવે છે ત્યારે આપણે એના વિશે વાત કરવાની છે. એક્ઝામ નજીક છે પણ નોટ્સ ક્યાંથી વાંચવી એ સમજાતું નથી. ઘણા સ્ટુડન્ટ પાસે નોટ્સ ન હોય છે, એટલા માટે આપણે એક વિડીયો બનાવેલો છે. ડોન્ટ વરી એમકોમ સ્ટુડન્ટ્સ માટે આવ્યા છે સ્ટોપર્સ પ્રીમિયમ નોટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે આ પીડીએફ તો બનાવેલી છે અને તેનો ડેમો પીડીએફ તમને બતાવી દઉં છું કે જે લોકોએ માર્કેટિંગ ગ્રુપ રાખેલું છે એના માટેનું ડેમો પીડીએફ છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની યુઝફુલ થાય છે. એ મુજબની 4 કલર આપણે પીડીએફ બનાવેલી છે. તો ફટાફટ તમને પહેલાં એ બતાવી દઉં છું. હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શરૂઆત કરશી કે તમારા માટે જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક જે તમારું જે ફર્સ્ટ યુનિટ છે, ઇન્ટ્રોડક્શન છે, એના બેઝ ઉપર આપણે અહીંયા ક્વેશ્ચન તમને આપેલો છે. ક્વેશ્ચન પણ જો તમને બિગ ફોન્ટમાં આપેલો છે અને ત્યાર પછી જે એની ડેફિનેશન છે એટલે એ પણ તમને અહીંયા આપેલી છે. તો હવે શરૂઆત કરીએ. જે ડેફિનેશન તમને આપેલી છે તમે જોતા જજો. ત્યાર પછી આપણે વાત કરી કે જો તમારા પોઈન્ટ છે, ઓબ્જેક્ટિવ ઓફ લોજિસ્ટિક છે, એની અંદર તમને ડિટેલ્સમાં એ પોઈન્ટ આપેલા છે, ટૂંકમાં આ તમને હાઇલાઇટ કરેલા છે. ત્યાર પછીની ડિટેલ્સ પણ તમને શોર્ટમાં આપેલી છે. નેક્સ્ટ આપણે વાત કરી કે હવે આમાં તમારા ઇમ્પોર્ટન્ટ ઓફ લોજિસ્ટિક મેનેજમેન્ટ પૂછાય છે. તેની અંદર તમે જુઓ દરેક પોઈન્ટને આપણે હાઇલાઇટ કરેલા છે. એટલે સ્ટુડન્ટને રીડ કરવાની છે, બહુ મજા આવી જાય છે અને તમે આમાં સારા માર્ક્સ મેળવી શકો છો. પછી તમને સ્કોપ ઓફ લોજિસ્ટિક છે, પછી ટાઈપ્સ ઓફ લોજિસ્ટિક છે. તો અહીંયા ડિટેલ્સમાં તમને જો આટલો કન્સેપ્ટ કરીને સમજાવવામાં આવે છે અને લાસ્ટમાં તમારો જ્યારે ક્વેશ્ચન પતે છે સ્ટુડન્ટ્સ, તો તમારે 5 માર્કમાં તમારે જે 10 માર્કનો અને અથવા 20 માર્કનો જે ક્વેશ્ચન પૂછાય છે એમાં લાસ્ટમાં તમારે સમરી પણ લખવાની હોય છે. આવું આપણે સ્ટાન્ડર્ડ 12થમાં આપણે કીધેલું હોય છે. ઘણા સ્ટુડન્ટને અત્યારે ખબર ન હોય છે, તો ઘણા લોકો છે એ લખવામાં ભૂલ કરે છે. પણ લાસ્ટમાં તમે જે લખો છો એમાં સમરી અથવા કન્ક્લુઝન બેમાંથી એક લખી નાખવાનું હોય છે, જે તમારો પ્રશ્ન હોય છે તેના બેઝ ઉપર. આ રીતે તમે લખો એટલે કોઈ પણ જે લોકો પેપર ચેકર હોય છે એને પણ મજા આવે છે અને એને ખબર પડી જાય કે ના સ્ટુડન્ટે ખૂબ જ મહેનત કરેલી છે. હવે સેકન્ડ ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો. દરેક ક્વેશ્ચનમાં આપણે જેમ બનતું હશે એટલું આપણે મિનિંગમાં તમને સમજાવેલું છે. ત્યાર પછી તમે જુઓ પોઈન્ટ જુઓ, તમને દરેક પોઈન્ટમાં હાઇલાઇટ કરેલું છે. આ પોઈન્ટ એવા છે કે તમે સ્ટુડન્ટ ખાલી પોઈન્ટ વાંચો ને ત્યાં તમને આઈડિયા આવી જાય છે કે આપણે કઈ રીતે રીડ કરવાનું છે. અને ડિટેલ્સ એ તમને જો એમ છૂટી છૂટી આપેલી છે કે એકદમ તમને જે ટેક્સ્ટ બુકમાં જે આપેલી હોય છે અથવા કોઈ પણ બુક છે એમાં આપેલી હોય છે તેના કરતાં તમને એકદમ પ્લાનિંગથી આપણે બનાવેલું છે. તો આ તમારા માટે એક સ્પેશિયલ નોટ છે. તો હવે તમે જોતા જાઓ, ચેપ્ટર વાઇઝ તમે જોઈ શકો છો. દરેક એવરી પોઈન્ટ છે આપણે આવરી લીધા છે અને દરેક પોઈન્ટમાં આપણે હાઇલાઇટ કરેલું છે. અને તમને એટલા ડીપમાં ક્વેશ્ચન નથી લખ્યા, હાવ શોર્ટમાં જ ક્વેશ્ચન લખ્યા છે. પણ તમે ડીપમાં તમે તમારી રીતે થોડુંક છે એ એડ કરી શકો છો જો તમને એવું લાગે છે મારે કરવાની હોય તો. બાકી એટલું બધું ડીપમાં નથી લખવાનું સ્ટુડન્ટ્સ, એટલે ખાસ યાદ રાખજો. ઘણા લોકો એટલું બધું રાઇટિંગ કરી નાખે છે પણ છતાં માર્ક નથી આવતા, એવું બને છે. ચલો, તો અહીંયા તમારી નોટ્સ છે તમે જોઈ શકો છો. પહેલું યુનિટ મેં તમને આખું અહીંયા બતાવી દઉં છું અને બધા પોઈન્ટમાં આપણે હાઇલાઇટ કરેલું છે અને અંડરલાઇન કરેલી છે. તો ખાસ તમે આ જોજો. તમારા જેટલા પણ ક્વેશ્ચન હશે એ તમારા માર્કેટિંગને લગતા બધા ગ્રુપ છે આપણે કમ્પ્લીટ છે. ચલો, માર્કેટિંગને લગતા દરેક ગ્રુપ છે આપણે કમ્પ્લીટ છે. અને આ નોટ્સ માર્કેટિંગ સબ્જેક્ટ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ખૂબ જ થોડોક વાઇડ સબ્જેક્ટ છે અને ખૂબ મોટો સબ્જેક્ટ છે. તો આમાં તમે થોડુંક યાદ રાખજો, કારણ કે આમાં તમને ડીપમાં પૂછશે. મોસ્ટ ઓફ છે 20 માર્કના ક્વેશ્ચન બહુ ઓછા પૂછશે, 10 માર્કના 2 ક્વેશ્ચન જ પૂછશે. એવી રીતે તમને પેપર છે થોડુંક લાંબુ હોઈ શકે છે, એટલે ખાસ યાદ રાખજો. અને અહીંયા તમારું સેકન્ડ યુનિટ છે તો એ પણ હવે બતાવી જ દઉં છું તમને સ્પીડમાં. આપણે એવું નથી કે એક જ યુનિટમાં જે તમને પીડીએફ બતાવીશ અને ડેમો પીડીએફમાં જ આપણે મલ્ટી કલર કરેલું છે. ના, જેમ તમે આગળ જશો એમ મલ્ટી કલરનો ઉપયોગ છે એ વધારે થશે. એટલે અને મલ્ટી કલર છે પ્લસ તમારામાં પોઈન્ટ હાઇલાઇટ છે, એટલે તમે જોઈ શકો છો કે આરામથી તમે ઇઝીલી તમે સ્ટડી કરી શકો છો. અને હા, ઇઝી ટુ બાય એન્ડ રીડ એવરી ટાઈમ. શોર્ટ એક્ઝામ ફોકસ નોટ્સ છે અવેલેબલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથ લેંગ્વેજ. સેવ યોર ટાઈમ ફોર લાસ્ટ મિનિટ રિવિઝન. આ તમે લાસ્ટ મિનિટમાં રિવિઝન કરવા માગતા હોય તમે આરામથી કરી શકો છો. અને હજી તો એક્ઝામ માટે તમારે ઘણો સમય છે, તો તમે જોઈ શકો છો આ ટાઈપની જો તમને પીડીએફ મળી જાય તો ઘણા બધા તમે માર્ક છે એ પ્રોવાઈડ કરી શકો છો. એફોર્ડેબલ એન્ડ સ્ટુડન્ટ્સ ફ્રેન્ડલી પ્રાઇસ. અને હા, આમાં પ્રાઇસ પણ આપણે એટલી બધી હાઈ નથી રાખી, એની પણ તમને વાત કરી દઈશ. એટલે ચલો, તો આપણે યુનિટ 2 સુધી રાખી. હવે ગુજરાતીમાં પણ બતાવી દઉં એટલે જેથી કરીને સ્ટુડન્ટને છે કે આઈડિયા આવી જાય.
ચલો, તો જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એના માટે આપણે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ લોજિસ્ટિક છે એની આપણે ઇન્ટ્રોડક્શન બનાવેલી છે. તમે પોઈન્ટને જોઈ શકો છો. ત્યાર પછી જો દરેક પોઈન્ટને આપણે સેમ બધા જે લોકો પરચેસ કરશે એના માટે આપણે એકદમ પીડીએફ છે એ સુવિધાવાળી બનાવેલી છે અને કાર્યક્ષમ રીતે બનાવેલી છે. અને આપણે જે પીડીએફ બનાવેલી છે એકદમ તમારા માટે બનાવેલી છે, ખૂબ જ સરળતાથી તમે યુઝફુલ કરી શકો છો. અને હા, એવરી પેજ ઇઝ ડિઝાઇન વિથ પ્રિક્રિયસ શોર્ટ એન્ડ ક્લિયર એન્ડ એક્ઝામ ફોકસ. વાઇધર ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ કી આન્સર એન્ડ કન્સેપ્ટ સમરી, યુ ગેટ ઓલ ઇસેન્શિયલ વન પ્લેસ. એટલે કે એક જ જગ્યા ઉપર તમને દરેક ક્વેશ્ચન મળી જશે, એના આન્સર પણ મળી જશે અને સાથે તમને લાસ્ટમાં દરેક પ્રશ્નમાં સમરી આપેલી છે. તો જો અહીંયા સારાંશ લખેલું છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે પરચેસ કરવાની હોય છે અને આ રીતે તમારે લખવાનું હોય છે પેપરમાં આ રીતે લખશો એટલે તમે સારો એવો સ્કોરિંગ માર્ક કરી શકો છો. અને સ્ટુડન્ટ્સ તમે અહીંથી તમને ઘણું બધું પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ પણ નોમિનલ ચાર્જમાં જ છે. એટલે જેથી કરીને તમારોનો લાભ છે, બેનિફિટ છે, ફટાફટ લઈ લેવો. આમાં તમે રાહ ન જોતા વહેલા તે પહેલાંના ધોરણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લાસ્ટ એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તમારે એ પહેલાં તમે પરચેસ કરી લેજો, કારણ કે તમને ઓલરેડી 3 થી 4 દિવસ અગાઉ છે આ પીડીએફ છે આપણે ઓલરેડી પ્રોવાઈડ કરેલી છે. તો હવે આમાં વેઇટ ન કરતા જે લોકોને બાકી છે એ કઈ રીતે પરચેસ કરવી છે એ પણ તમને બતાવી દઉં છું. અને ડિટેલ્સમાં જો તમારે સાંભળવું હોય કે આ વિડીયો કે આપણે અથવા આ પીડીએફ છે પરચેસ કરવી છે, એના માટેનો એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે એ તમારે ખાસ જોઈ લેવો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને અહીંયા તમને હું ટૂંકમાં તો તારે સમજાવી દઈશ કે પીડીએફ ક્યાંથી પરચેસ કરવી છે અને કેવી રીતે પરચેસ કરવાની છે. પરંતુ એક સ્પેશિયલ આપણે જે વિડીયો બનાવેલો છે એ પણ ખાસ તમે જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ મારે જે પીડીએફ પરચેસ કરવાની છે કઈ રીતે પરચેસ કરવાની છે એ ડિટેલ્સનો વિડીયો છે. અને અત્યારે હું તમને શોર્ટમાં ખાલી પીડીએફ ડેમો બતાવું છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે ભાઈ આપણે ખરીદતા પહેલાં કોઈ પણ વસ્તુ છે ચેક કરી લેવી અને બહુ ઉતાવળ ન કરવી. એટલા માટે ખાસ તમે યાદ રાખજો કે ભાઈ ઉતાવળ ન કરો, કોઈ પણ વસ્તુ છે હંમેશા 2 વાર નહીં 10 વાર જોઈ લેવી. ચલો, તો અહીંયા આપણે રાખી, હવે બહુ સ્ક્રોલ નથી કરતો કારણ કે પછી પીડીએફ છે એ લાંબી થઈ જશે ને વિડીયો લાંબો થઈ જશે. એટલા માટે આ તો ડેમો પીડીએફ છે, એટલે ઓલરેડી તમે જોયેલી જ છે અને તમને આઈડિયા જ હશે. એટલે આ તો જે નવા જે સ્ટુડન્ટ હશે એના માટે આપણે બનાવી છીએ અને દર વખતે આપણે કન્ટેન્ટમાં કંઈક ફેરફાર કરીએ છીએ એટલા માટે છે. ચલો, તો હવે આપણે વાત કરી કે આ પીડીએફ ક્યાંથી પરચેસ કરવાની છે અને કઈ રીતે પરચેસ કરવાની છે. હવે સ્ટુડન્ટ, સિમ્પલ લેંગ્વેજ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને 100% 100 એક્ઝામ કન્ટેન્ટ. હવે તમે વિદ્યાર્થી મિત્રો તમારા ફેસમાં આવી રીતે હેપી સ્માઇલ આવી ગયું હશે, એ પણ તમે ખાસ નોટ ડાઉન કરજો. ચલો, નેક્સ્ટ વાત આપણે કરી, હંડ્રેડ્સ ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ અ હાઈ માર્ક્સ. આ પીડીએફમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને બેનિફિટ મળેલો છે અને તમારે પણ જો બેનિફિટ જોતો હોય તો કઈ રીતે મળશે તે તમને આઈડિયા આપું છું. નેક્સ્ટ, ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. હવે તો વિદ્યાર્થી મિત્રો QR કોડ છે તમને બતાવી દઉં છું. સ્ટડી સ્માર્ટ અને સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ પીડીએફ નોટ્સ. હવે સ્ટુડન્ટ્સ તમને એક વાત કરું છું, ઓનલી વન સબ્જેક્ટ બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, એને આપણે વિડીયો પણ બનાવેલા છે, સમ પણ તમને આપેલા છે. તો બધાને આ કમ્પલસરી ગ્રુપ છે કે આજે પહેલો જે સબ્જેક્ટ છે એ તો કમ્પલસરી છે, બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન. એવી રીતે અકાઉન્ટમાં પણ ટ્રાય કરીશ જો મળશે આઈએમપી. અને હા, આઈએમપી તો રેડી છે, પરંતુ એમાં વિડીયો બનાવવા છે એ થોડોક ટાઈમ આપણી પાસે શોર્ટ હોય છે એટલા માટે, પરંતુ ટ્રાય કરીશ. અને હા, બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનની જે નોટ્સ જે આપણે બનાવેલી છે એ 51 રૂપીસની છે અને એમાં પરચેસ કરવાથી તમને શું બેનિફિટ છે તેમાં તમારે સમ આવી જશે. સમ અને પ્લસ થિયરીના જે કન્સેપ્ટ છે એ મેં ઓલરેડી સમજાવેલા છે. 2 યુનિટ મેં કમ્પ્લીટ કર્યા છે, 3જું યુનિટ ચાલુ છે, એ પણ કમ્પ્લીટ થઈ જશે. અને હા, આ તમે જોઈ શકો છો એમાં પણ આપણે હાઇલાઇટ કરેલા મુદ્દા છે, તમને થિયરી પણ સમજાવેલી છે, શોર્ટમાં સમજાવેલી છે અને શોર્ટમાં જ લખવાનું હોય છે. ચલો, હવે આપણે જે માર્કેટિંગ ગ્રુપની વાત કરીએ એની પીડીએફ તમને બતાવેલી છે. એ પરચેસિંગ પ્રાઇસ કેટલી છે, હજી તમે ઉતાવળ ન કરતા, બિગ ડિસ્કાઉન્ટમાં છે, એટલે તમે ઓફરનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો. ચલો, તો હવે આપણે આગળ વાત કરી. તો સ્ટુડન્ટ્સ પહેલાં આપણે માર્કેટિંગ જે સબ્જેક્ટ છે એમાં જો તમને એવું લાગે છે મારે એક જ સબ્જેક્ટની પીડીએફ છે એ નોટ્સ પરચેસ કરવી છે, તો ઓલરેડી મેં તમને ડેમો પીડીએફ તો બતાવી જ લીધી છે.
તો એક સબ્જેક્ટ તમારે પરચેસ કરવો હોય તો એ 37નો રહેશે, કારણ કે આ તમારો કોડ છે માર્કેટિંગ માટેનો છે, કારણ કે બધામાં આપણે અલગ અલગ વિષયમાં અલગ અલગ પ્રાઇસ રાખેલી છે, એનો કોડ છે. એ કોડ ઉપરથી તમે પરચેસ કરશો એટલે એ જ તમને PDF છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. અને જો તમને એવું લાગે છે મારે ત્રણેય PDF લેવી છે તો એ તમને 77 રૂપીસમાં મળી જશે. એટલે 3 PDF એટલે કઈ કે માર્કેટિંગની અંદર જે તમારે 3 સબ્જેક્ટ આવે છે એ 3 ગ્રુપની PDF છે એ તમને કોમ્બોમાં ઓફર છે તો 77 રૂપીસમાં મળશે. હજી વેઇટ કરજો સ્ટુડન્ટ, ઉતાવળ ન કરતા, હજી થોડુંક ડિસ્કાઉન્ટ આપું છું, વિડીયો અંત સુધી જોજો. હવે સ્ટુડન્ટ્સ અહીંયા વાત કરું છું કે ભાઈ તમારા માટે મેં હમણાં કીધું હતું એમ કે ડિસ્કાઉન્ટ છે તો પૂરેપૂરું વિડીયો અંત સુધી જોજો, ઉતાવળ ન કરતા. અને જો તમને એવું લાગે છે કે મારે આ રીતે પરચેસ કરવી છે કે ભાઈ 51 અને 77 તમે આ બેનું એડિશન કરી શકો છો, તમને ખબર જ છે કે ભાઈ કઈ રીતે પ્રાઇસ આપણે હોય છે. તો એ જો અહીંયા આપણે સરવાળો કરી નાખી તો પહેલાં 8 આવશે અને ત્યાર પછી આ રીતે આવશે 128 રૂપીસ, આવી રીતે હોય છે. પરંતુ જો તમે કોમ્બોમાં 4 PDF પરચેસ કરો છો હવે માર્કેટિંગ અને બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન તો તમને 107 રૂપીસમાં જ પડશે. એટલે કે તમારે અહીંયા સેવ ધ મની તમારા 21 રૂપીસ છે એ સેવ થઈ જશે અને તમે આ રીતે એક PDF છે એક્સ્ટ્રા PDF પરચેસ કરી શકો છો એટલા માટે. તો રાહ ન જુઓ વિદ્યાર્થી મિત્રો, PDF કઈ રીતે પરચેસ કરવાની છે એ લાસ્ટમાં હવે તમને સમજાવી દઉં છું. તો જે લોકોને માર્કેટિંગ ગ્રુપ છે અને એના માટે 107 રૂપિયામાં 4 PDF બનાવેલી છે, 4 મલ્ટી કલરમાં હશે અને બધી તમને PDF છે પ્રોવાઈડ થઈ જશે. તમારે કઈ રીતે કરવાની છે એ પણ તમને સમજાવી દઉં છું. હવે જે લોકોને ડાયરેક્ટલી PDF પરચેસ કરવી છે, ડાયરેક્ટ PDF પરચેસ કરવી છે એના માટેનો આ QR કોડ છે સ્ટુડન્ટ્સ. તો તમે આ ડાયરેક્ટ PDF પરચેસ કરવી હોય તો તમે નંબર બુક ઉપરથી PDF છે એ પરચેસ કરી શકો છો. હવે તમારે સૌપ્રથમ પહેલાં શું કરવાનું છે, આ QR કોડ છે સ્કેન કરવાનો છે, એમાં તમારું જે ગ્રુપ છે એ મુજબ તમારે પેમેન્ટ કરવાનું છે. તમે જે રીતે પેમેન્ટ કરશો અને તમારો જે સબ્જેક્ટ છે એને ડિટેલ્સમાં લખજો, ગુજરાતીમાં જોઈ છે કે ઇંગ્લિશ મીડિયમમાં જોઈ છે એ લખવાનું છે. હવે એ તમારે મોકલવાનું ક્યાં છે, અહીંયા નંબર આપી દઉં છું, એ નંબર ઉપર તમે શેર કરી દેજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો અહીં નંબર લખેલો છે 8866512094. આ તમને જે નંબર આપેલો છે સ્ટુડન્ટ એના ઉપર તમારે આ જે QR કોડ છે એ વોટ્સઅપમાં તમારે શેર કરવાનો છે. વોટ્સઅપમાં તમે શેર કરશો ત્યાર પછી તમારે તમારા ગ્રુપનું નામ લખવાનું છે, તમારે કઈ કઈ PDF જોઈ છે એ બધું ડિટેલ્સમાં જણાવી દેવું, ગુજરાતીમાં જોઈ છે કે ઇંગ્લિશમાં જોઈ છે આ બધી વસ્તુ તમે લખી દેજો એટલે તમને ડાયરેક્ટ PDF છે એ પરચેસ કરી શકો છો. અને જો તમારે આ રીતે PDF પરચેસ ન કરવી હોય અને એપ્લિકેશનમાંથી PDF પરચેસ કરવી હોય તો એ પણ બતાવી દઉં છું કે એ પરચેસ કરશો તો ત્યાં એનાથી નહીં વધારે ડિસ્કાઉન્ટ મળશે. જો તમે એપ્લિકેશનમાંથી PDF છે એ પરચેસ કરો છો તો ત્યાં તમને બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એ ફ્રીમાં મળી જશે. અને હા, દરેક સ્ટુડન્ટ્સને છે HRM ગ્રુપ છે, માર્કેટિંગ ગ્રુપ છે, તો અહીંયા માર્કેટિંગ ગ્રુપ જે 107માં હતું એ તમે ડાયરેક્ટલી નંબર ઉપરથી ન કરો. અને હા, હવે એપ્લિકેશનમાંથી કરશો તો એપ્લિકેશનમાં થોડીક વાર લાગશે, કારણ કે આજે શનિવાર સુધીમાં આપણે સાંજે 7 અથવા 8 વાગ્યા સુધીમાં તમને ત્યાંથી મળી જશે. પરંતુ જે લોકોને ઉતાવળ હોય છે એ લોકો પરચેસ કરી શકે છે. માત્ર તમને જોવો તો 16 કે 17 રૂપિયાનો જ ચેન્જિંગ થશે, બહુ જાજો નહીં થાય, પરંતુ તમારા માટે આ એક ઓફર પ્રાઇસ છે એટલા માટે. અને હા, આ રીતે તમે PDF છે એ પરચેસ કરી શકો છો. આઈડિયા આવશે અને જલ્દીથી બુક નાવ કરાવી લેજો વિદ્યાર્થી મિત્રો, આમાં વેઇટ ન કરતા એટલા માટે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.